ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો જો અત્યારે હું નાસ્તો કરીને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું ને હવે આપણે જવાનું છે ખાતે, કેમ કે મારા મમ્મી ગયા છે ત્યાં ખાતે અને એને જવાનું છે બધા મંડળવાળાને મંદિરે. કંઈક આધિક મહિનો હાલે છે એટલે તો ચાલો આપણે ખાતે જઈએ. અને આ બેન જો અમારે હજે જાગીને બેઠા જ છે હજે, અને એને પણ આજે જવાનું છે સ્કૂલે અને મારે પણ થોડુંક કામ છે એટલે જ્યાં મારી બીજી સ્કૂલ છે ત્યાં મારે જવાનું છે. તો ચાલો પહેલાં તો આપણે ખાતે જઈએ અને પછી મળીએ આપણે. તો જો હું આવી ગઈ છું ખાતેથી ઘરે અને મારા મમ્મી પણ આંબળું જાંબુડું કરીને વૈયાવા છે ઘરે. અને હવે આપણે બનાવવાની છે રસોઈ. ખાતે રજા પડી ગઈ છે, જો મારી મમ્મી આવી ગયા છે જો. અને રસોઈમાં પણ બનાવી નાખ્યું છે. શું બનાવવું છે મમ્મી? રસોઈમાં બનાવ્યું છે મગનું શાક, રોટલી અને કેરીનો રસ. ઓકે, રાજાપુરીનો રસ. તો ચાલો, મગનું શાક તો મને આવડતું નથી, મારા મમ્મી કરી નાખશે અને આપણે કરવાની છે રોટલી, અને રસ પણ મારી મમ્મી જ કાઢી નાખશે. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ અને પછી આપણે મળીએ જમવા બેસવા સમયે. હજુ મારા પપ્પા આવ્યા નથી ને મારા કૃષ્ણાબેન વયા ગયા છે સ્કૂલે, હવે આવશે 5 વાગે. તો ચાલો આપણે પહેલાં રસોઈ બનાવી નાખીએ ને પછી બેસી જઈશું જમવા. તો જો રસોઈ બની ગઈ છે અને જો બધા જમવા બેસી ગયા છે. જો મગનું શાક, રોટલી અને સાથે રસ, જો બધા બેસી ગયા છે જમવા. અને અમારા કૃષ્ણાબેન નથી કેમ કે સ્કૂલે ગયા છે. તો ચાલો હવે જમી લઈએ અને તમે લોકો પણ બધા જમી લો અને બન્યા રહેજો આગળના બ્લોગ. તો જો હું આવી ગઈ છું ખાતે અને જો બધા કારીગરો જો તાળીઓ બનાવે છે. જો ઓ અર્ચિતાબેન, સામુ જોવો, સામુ તો જો આ બધા બીજા આમ બેઠા છે. જો મારા નાની પણ આવી ગયા છે. જો નાની શું કર્યું ગામડે? ગામડે છે ને સત્સંગ કર્યો અને પછી 2-3 ઠેકાણે કાણી ગયા, રોયા, રત આવડે એવું, અને પછી બોર ખાધા, જાંબુડા ખાધા, મોજ જ કરી છે અને મોજે મોજ. અને આમને તમને ખબર ન ગામડામાં સત્સંગ બહુ હાલે એટલે પરસોત્તમ મહિનાનો સત્સંગ કર્યો. કીર્તન આવડે પણ મારો રાગ નથી હાલતો થોડો, એટલે ગાયા નહોતા, અમે તાળીઓ પાડી ખાઈએ. મામી આવતો કેટલી મોજ કરી ને આપણે બે આયા શું કર્યું? તમને કઈ એમ ન થાય કે આમ મામી ભાણેજને લઈ જાય એમ થાતું તો ઘણું, પણ પછી એમ જો આ તડકા બહુ પડે, ગામડે તડકા બહુ હોય અમે કાળા ન થઈ જાત ઉનમાર મારી, એટલે પછી ન લઈ ગયા. નાની છોડીને લઈ ગયા તા પણ એ તડકો લાગ્યો એટલે બે ભાગી ગયા કે હવે માં નથી રહ્યો, ભાગ્યા એમાં. જો નાના લઈ જા, મોટા ન લઈ જા. તમ તાર અમને તડકો લાગે ને તોય અમે રેત, અમને ગામડે ગમે બહુ જ છે. હવે આ વખતે તમારો વારો. ઓકે, સાંભળજો મામી, આ વખતે આપણો વારો છે, બરોબર? હા, જો જાંબુડા તો લેવાય ને તમારે. પણ જાંબુડો તો બહુ મોટો, પણ ત્યાં છે ને આ પાણી ઢોળાતું એટલે બધા બેઠા હતા. પછી જાંબુડા કે હલાવાય તો નહીં, તો એમ કે આ દોશીમાં જાંબુડા પણ લઈ જવાય ત્યારે મહેમાન છે. અને પછી પાડ્યા નહીં, નહીં આવ્યા. ઓકે, કાંઈ ને આવતી વખતે અમારો વારો છે. મામી તમે સાંભળ્યું ને? જો હવે અમારો વારો છે. હવે શેનું થઈ ગયું કીધું? એનું થઈ ગયું ન કહેવાનું હોય. તો ચાલો કાંઈ ને આપણે બધી વાત જવા દે, સીટું કાપવા મળવી હવે. હવે હા, તમારે દિવાળી ઊંધી નહીં જવાનું, અમારે જવાનું. વાંધો નહીં. તો હાલો હવે જોવી હવે ત્યાં સુધી હાલે છે. કાંઈ નહીં, હાલો હવે આપણે સીટું કટિંગ કરી નાખીએ પછી આપણે મળીએ. હા ફ્રેન્ડ, તો જો અત્યારે હું આવી ગઈ છું ખાતેથી ઘરે અને વાગી ગયા છે 9:30 અને હવે આપણે બેસવાનું છે જમવા. તો ચાલો મારા મમ્મીને પૂછી જોઈએ જમવાનું શું બનાવ્યું છે. શું બનાવ્યું છે મમ્મી જમવાનું? જમવાનું તો આજે બપોરનું લાગ પડ્યું છે, મગનું શાક, રસ ને રોટલી, અને આપણે ત્રણે જમવાનું છે. તારા પપ્પાને કંઈ જમવાનું નથી અને તારા પપ્પા થઈ ગયા છે મંચુરિયન. ઓકે, તો થોડુંક મંચુરિયન ખાઈ લે અને બીજું બધું રસ, રોટલી, ચાટ ને એવું. ઓકે,
તો ચાલો હવે આપણે જમવાનું છે એ જમી લઈએ અને પછી આપણે મળીએ. અને અમારા કૃષ્ણાબેન પણ જો આવી ગયા છે ડાન્સમાંથી. ક્યાં ગયા? અમારે થોડોક ડાન્સમાંથી આવ્યા પછી વણામ થોડાક વધી ગયા છે એના, પણ હવે ક્યાંક ગયા હશે ખબર નથી બહુ. તો ચાલો એ આવે. તો ચાલો હવે આપણે જમી લઈએ ને જમીને હું તમને લોકોને મળું. આજે તો આપણી બેટરી લો થઈ ગઈ છે કેમ કે આખો દિવસ આપણે ખાતે હતા, નકરું કામ જ કર્યું છે એટલે. તો ચાલો હવે ફટાફટ જમીન ફ્રી થઈ જઈએ. ચલો ફ્રેન્ડ, તો જો અત્યારે આવી ગઈ છું હું ધાબે બેસવા, અને આજે કોઈ નથી આવ્યું, આજે હું એકલી જ આવી છું. અને પવન કેટલો મસ્ત આવે છે, આમ જો વાદળા થઈ ગયા છે બધે. જો તો ચાલો હવે આપણે અહીંયા ઘડીક બેસીએ અને પછી જઈએ નીચે. મારા મમ્મીને એ લોકો નીચે છે, જે આવ્યા નથી બેસવા. તો ચાલો આપણે બેસીએ અને પછી જઈએ નીચે. તો ફ્રેન્ડ, તો જો હું આવી ગઈ છું ધાબેથી નીચે અને હવે આપણે સૂઈ જવાનું છે. તો ચાલો મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ. અને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.